છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને સ્માર્ટ ફાર્મિંગ તરફ વળી રહ્યા છે। નાના માદરા, છત્રાલી, કુંદનપુર, સરદરી, તાંદલજા સહિતના ગામોના ખેડૂતો કપાસ, સોયાબીન અને મકાઈ જેવા પાકોની જગ્યાએ નીલગિરી અને સુબાવડની વ્યવસાયિક ખેતી કરી સારો નફો મેળવી રહ્યા છે। સબસિડી અને અન્ય સરકારી સહાયથી આ ખેતી ખેડૂતો માટે આર્થિક રીતે વધુ આકર્ષક બની રહી છે। ની પરિસ્થિતિની અંદર હું છેલ્લા 15 વર્ષથી સુબાવડ અને નીલગીરીની ખેતી કરું છું। આ ખેતીથી નજીવો ખર્ચ આવતો હોય છે અને આ ખેતીની અંદર અમે જે કે કંપની જોડે કોન્ટ્રાક્ટ કરીએ છીએ। એ લોકો આવીને કાપી જાય છે, એમના જ સાધનની અંદર લઈ જાય છે, તદબાદ અમારા એકાઉન્ટની અંદર જે હિસાબ થતો એ હિસાબ કરીને પૈસા નાખી દેતા હોય છે અને આ એકવાર વાવીએ તો એ 15 વર્ષ સુધી એનું એ જ સ્થળ રહે છે। તમારી માવજત સારી હોય તો છઠ્ઠું કટિંગ બી તમે લઈ શકો છો। ખેડૂતોને આની અંદર સારામાં સારું વળતર બી મળે છે, જેમ કે સરકાર પ્લાન્ટ ઉપર 5 રૂપિયા સહાય આપતી હોય છે। તદુપરાંત કાર્બન ક્રેડિટે જે જાહેર કરેલું છે, પર્યાવરણને જે લાભ થાય છે આ વૃક્ષોથી, એના માટે બી સહાય ચાલી રહી છે। એક ટૂંક સમયની અંદર અમારા એકાઉન્ટની અંદર એ જમા થશે એવી 5 વર્ષથી અમે પહેલાં ખેતી કરતા હતા, કપાસ, તુવેર, દિવેલા, સોયાબીન। પણ હવે પછી શું છે કે એ બધી ખેતી મોંઘી થવા બાજી છે। લેબરનો ચાર્જ વધી જાય, ખાતરનો ચાર્જ, પ્લસ કે આકસ્મિક વરસાદનું એ થાય, એને કારણે અમારી ખેતીમાં કંઈ પોસાતું નથી। એટલે માટે અમે એમ કે ઝાડ તરફ વળ્યા છે, નીલગિરી તથા સુબાપુર। હવે એ ઝાડની ખેતીમાં મને સારું એવું દેખાય છે। એમાં ખર્ચો એક જ વાર કરવાનો, પછી નહીં જેવા ખર્ચમાં એ મને ઉત્પન્ન મળ્યા કરે છે। કંપની થકી અમે એગ્રીમેન્ટ કરીને એ વાવેતર કરીએ છીએ તો કંપનીવાળા એ લોકો કટિંગ કરી જાય, આપણા બેંક ખાતામાં એકાઉન્ટમાં પૈસા આવી જાય અને બીજા પાસેથી ખર્ચા થતા નહીં। અને આ પાક 12 વર્ષ